ગોંડલમાં લેવા પડેલ સમાજના સગીર દીકરાને માર મારવાના કિસ્સામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લેવા પડેલ સમાજના સગીર દીકરાને ઢોર માર મારવાના બનાવમાં ઘેરા પડઘા પડ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પાટીદાર સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું। સગીરને ઢોર માર મારવાના આરોપીઓ સામે દારૂ અપહરણ, લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાઓ નોંધાયા હોય અને માથાભારે આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવું આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે। અહેવાલ આશીષ વ્યાસ। કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી એને જે વાત કરી એ પ્રમાણે જે કાંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે। આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય। તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે। ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે ને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય તેના માટેની માંગ છે। આમ સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા, ઉંમર વર્ષ 42, અમારી વાઈફ પારુલ। હવે કાલની ઘટના છે। કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે। અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે। એટલે હું ઘરેથી નીકળો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા। મારા છોકરાને બહુ મારેલ છે। અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા। અમે તો સીધું એ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે। હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે CCTV કેમેરાએ છૂટ ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે। તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે। મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલીને એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે। હા, આજે આવેદનપત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે।